લિંબાયત અને ભેસ્તાનમાંથી ₹3.84 લાખની બનાવટી ચલણી નોટો સાથે 3 આરોપીઓની ધરપકડ। સુરત શહેરમાં બનાવટી ચલણી નોટો, ખોટી નોટોના નેટવર્ક પર પોલીસની મોટી કાર્યવાહી કરી છે। લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી કુલ ₹3,84,500ની કિંમતની 769 બનાવટી નોટો કબજે કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં શફીકુલ ઇસ્લામ, નેસુદ્દીન શેખ, મોહમ્મદ રાકીબ, નાઝીમુદ્દીન શેખ અને તાજ મહાલ ઉર્ફે મિલન જયમત મંડલનો સમાવેશ થાય છે। પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી 500ના દરની 769 બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે। પોલીસે આ સફળતા એક જાગૃત નાગરિકની મદદથી મેળવી હતી। પોલીસે હવે આ બનાવટી નોટો ક્યાંથી લાવવામાં આવી હતી ને તેનું વિતરણ ક્યાં થવાનું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે, જેથી શહેરમાં આ પ્રકારની આર્થિક ગુનાખોરીને ડામી શકાય।